એક તરફ ગામમાં પાણીની તંગી, બીજી બાજુ સ્લેબ ડ્રેનના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા બેફામ પાણીનો ઉપયોગ. છોટાઉદેપુરના નસવાડીના મોધલા ગામ નજીક સ્લેબ ડ્રેનની કામગીરીમાં ગ્રામ પંચાયતના બોરમાંથી પાણીનો ઉપયોગ કરાઈ રહ્યા હોવાની વાત સામે આવી. રાહદારીઓને હાલાકી ન પડે તે માટે સરકારે 2 કરોડથી વધુના ખર્ચે સ્લેબ ડ્રેન પાછળ મંજૂર કર્યો છે. એક તરફ ગામમાં પાણીની તંગી સર્જાઈ અને બીજી બાજુ કોન્ટ્રાક્ટર દ્વારા ગેરકાયદે રીતે પાણીનો ઉપયોગ. લોકોનું કહેવું છે કે કોઈ પણ અધિકારી સ્થળ નિરીક્ષણ માટે આવતા નથી, જેનો લાભ ચોક્કસથી કોન્ટ્રાક્ટર ઉઠાવી રહ્યા છે. પૈસા વગર મોટર નાખી દીધી છે અને અહીં ગામમાં જ પાણીની તકલીફ છે. હા, પંચાયતનો જ બોર છે. કોઈને જાણ કર્યા વગર જ મોટર નાખી દીધી છે. ગામમાં કેટલી તકલીફ છે? પાણી ગામમાં બહુ પાણીની તકલીફ છે. કામગીરી તો એમને મન ફાવે એવું કરે છે. ખરેખર તો આજે સ્લેબ ડ્રેનના કામની અંદર સળિયાનો ઉપયોગ થવો જોઈએ. સળિયાનો ઉપયોગ થતો જ નથી. સળિયા તો નાખતા જ નહીં, ઉપર ખાલી બતાવવા જ નાખી રાખે છે 2 ફૂટના, પછી કાઢી દે. હા. કોન્ટ્રાક્ટર તો દાવો કરી રહ્યા છે કે પંચાયતમાં જાણ કરી પૈસા ભરીને પાણીનો ઉપયોગ કરી રહ્યા છે, તો આ દાવાને ખુદ ગામના તલાટી નકારી રહ્યા છે. તલાટીએ જણાવ્યું કે પંચાયતને જાણ કર્યા વગર પાણીનો ઉપયોગ કરાઈ રહ્યો છે, જે અંગે કોન્ટ્રાક્ટર સામે પગલાં પણ લેવાયા છે. અધિકારી હમણાં આવીને ગયા, એસો ને એ લોકો હમણાં પાછા આવશે, બીજી કોઈ સાઈડ પર જ્યાં હશે હમણાં આવશે. આ લેવલ પર આવશે. આ પેટી જે ભરાઈ રહી છે એ પેટીના ઉપર સળિયાની ડિઝાઇન છે. ના ચોરીને એમાં અમે એના પૈસા ભરીને એનું પેમેન્ટ કરીને લઈએ છીએ. કોને પૈસા ભર્યા? પંચાયતને. સરકારી બોર છે, સરકારી. આ પંચાયતને એને પૈસા આપી દઈશું ને અમે. સરકારી બોર છે એટલે અમે પંચાયતમાં એનું પેમેન્ટ કરી દઈશું. અત્યારે મોદલામાં સ્લેબ લેબનું કામ ચાલી રહ્યું છે, તો તેમાં કોન્ટ્રાક્ટર અમને અમારી જાણ બહાર પાણી પંચાયતનું પાણી લે છે. અત્યારે ગામમાં પણ પાણીની તંગી છે, તો તેના સામે પૂરી કાર્યવાહી કરવામાં આવશે. ના, અમારી જોડે કોઈ મંજૂરી લીધેલી નથી. એ લોકોએ પૈસા ભરવાની જે વાત છે તે અમને કોઈ જાણ કરી નથી. એ લોકોએ પાણી લીધું છે એના પહેલાં પણ. એક તરફ ગામમાં પાણીની વિકટ સમસ્યા છે, બીજી બાજુ કોન્ટ્રાક્ટર ગામના પાણીનો ઉપયોગ કરી રહ્યા છે અને કામગીરીમાં પણ વેઠ ઉતારી રહ્યા હોવાનું સ્પષ્ટ લાગે છે. કારણ કે કામગીરી તો મંજૂર કરાઈ રહી છે, પણ યોગ્ય કામ થાય છે કે નહીં તે જોવાની તસ્દી તંત્ર નથી લેતું. પરિણામે હાલાકી ભોગવવાનો વારો ગામના લોકોને જ આવશે. મોદલા ગામ નજીક એક સ્લેબ ડ્રેનનું કામ ચાલી રહ્યું છે અને જે સ્લેબ ડ્રેનના કામની અંદર આપ જોઈ શકો છો કે આજે આ મશીનરી દ્વારા જે કોન્ક્રીટનું મિક્સિંગ કરીને અહીં આજે પિલ્લર ઊભો કરવામાં આવી રહ્યો છે. પરંતુ આપ જોઈ શકો છો કે આજે પિલ્લરની અંદર કોઈ પણ જગ્યાએ સળિયો જોવાતો નથી. એટલે કહી શકાય કે કામગીરી કેવી થતી હશે. કોન્ટ્રાક્ટર છે મોટા પ્રમાણમાં આજે પંચાયતના બોરમાંથી પાણી અહીં લાવી આ મશીનરીમાં નાખી અને જે મિક્સિંગ કરવામાં આવ્યું છે, કેટલી ગંભીર વાત કહી શકાય. જે પાણીનો કહી શકાય કે ચોરી થઈ રહી છે. આ જે કામગીરી જે કરવામાં આવી રહી છે, ખરેખર આટલું જે મોટું કામ છે, અહીં અધિકારી હાજર રહેવા જોઈએ, પરંતુ આ જે કામ ચાલી રહ્યું છે એમાં કોઈ અધિકારી હાજર નથી. એટલે કહી શકાય કે આજે કોન્ટ્રાક્ટર દ્વારા મનમાની થતી હશે, કેવું કામ થતું હશે તે એક સવાલ ઊભો થઈ રહ્યો છે. મકબૂલ મંસૂરી, TV9, છોટાઉદેપુર.